હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે આપણે શીખ્યા હતા બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ઓકે મિત્રો, માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચરને કઈ રીતે આઈડેન્ટિફિકેશન કરવું એ બધું આપણે કાલના વિડીયોમાં શીખ્યા હતા. ઓકે, આજે મિત્રો આપણે આ વિડીયોમાં શીખવાના છે ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે મિત્રો, ચેન્જ ઓફ કેરેક્ટર માર્કેટમાં કઈ રીતે થાય છે અને કઈ રીતે આપણે પ્રોપરલી એને આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો આજે આપણે જોવાનું છે ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે, અને મિત્રો જો તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર ન આવડતું હોય તો તમે આગળનો વિડીયો જોઈ શકો છો. ઓકે, કારણ કે જો તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર નહીં આવડે તો તમને ચેન્જ ઓફ કેરેક્ટર નહીં જ આવડે. ઓકે, એટલે સૌથી પ્રથમ તમારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમારે શીખવું પડશે. હવે મિત્રો, હું તમને આ વિડીયોમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર પણ પાછું શીખવાડીશ એટલે તમારું રિવિઝન થઈ જાય. ઓકે, એટલા માટે મિત્રો આપણે સૌથી પહેલા શીખીએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ઓકે, હવે સૌથી પહેલા આપણે થિયરી શીખશું. ઓકે, પછી હું તમને ચાર્ટ ઉપરના એક્ઝામ્પલ બતાવીશ જેથી તમને ઇઝીલી રીતે સમજાઈ જાય. એટલે મિત્રો, વિડીયોને આખો જોજો, જરાક પણ સ્કીપ કરશો તો તમને નહીં સમજાય. ઓકે, એટલે તમારે વિડીયોને આખો જોવો જ પડશે. હવે મિત્રો આપણે જોઈએ થિયરીમાં કઈ રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે. ઓકે, કાલના વિડીયોની જેમ માની લો કે આ એક માર્કેટમાં બુલિશ ઇમ્પલ્સ મૂવ છે. ઓકે, હવે શું છે, આ માર્કેટનું એક બુલિશ ઇમ્પલ્સ મૂવ છે. હવે ઇમ્પલ્સ મૂવમાં આપણે કાલે બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં શું શીખ્યા હતા કે આ બુલિશ માર્કેટમાં તમારે બે રેડ કેન્ડલ જોશે. કેવી રેડ કેન્ડલ જોશે? બે રેડ કેન્ડલ એવી જોશે જે એક કેન્ડલની નીચે બીજી કેન્ડલ ક્લોઝિંગ આવી હોય. ઓકે, વીકની નીચે બીજી કેન્ડલ ક્લોઝિંગ આવ્યું હોય એવી બે કેન્ડલ જોશે. એટલે કે આવી રીતના કંઈક જોશો. હવે જો આ બે કેન્ડલ મળી જાય ને એનો હાઈ બ્રેક થાય. ઓકે, એટલે કે આ હાઈ બ્રેક થાય એને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીએ છીએ. એવી જ રીતના અહીંયા પણ તમારે શું જોશે? ટુ રેડ કેન્ડલ જોશે. ઓકે, કઈ રીતના? જો આવી રીતના ટુ રેડ કેન્ડલ જોશે. જો આ ટુ રેડ કેન્ડલ આવશે, આ કેન્ડલની નીચે આ કેન્ડલ ક્લોઝ થાય એટલે આપણે આને શું કહીશું? બ્રેક ઓફ સ્ટ્રક્ચર. જ્યારે આ હાઈ બ્રેક થાય ત્યારે આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે. હજી એકવાર મિત્રો હું તમને કહી દઉં છું કે હું તમને આમાં એન્ટ્રી પોઈન્ટ બતાવવાનો નથી. ઓકે, કારણ કે એન્ટ્રી પોઈન્ટ માટે હજી આપણે આગળ ઘણા બધા વિડીયો બાકી છે. આખી ફોરેક્સની સિરીઝ જ છે જેથી તમે ઇઝીલી રીતે તમે સમજી શકો. ઓકે, એટલે એન્ટ્રી પોઈન્ટ આમાં નહીં કહું. અત્યારે આપણે ઓનલી માર્કેટનું સ્ટ્રક્ચર શીખીએ છીએ. ઓકે, એટલે માર્કેટના સ્ટ્રક્ચરને ફોલો કરો પહેલા, પછી તમને એન્ટ્રી પોઈન્ટ ને એ બધું હું તમને લાઇન બાય લાઇન શીખવાડીશ. ઓકે, હવે તમે જોવો આમાં કે આમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું છે. ઓકે, હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય ત્યારે આપણે એમાં બે પોઈન્ટ માર્ક કરવાના થાય છે. ઓકે, કઈ રીતના બે પોઈન્ટ? કે માની લો કે જો આ માર્કેટનું ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું છે. ઓકે, આવી ગયું. ચલો, ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું એટલે નિયર બાય જે હાઈ લાગ્યો હોય એનું માર્કેટ જ્યારે સ્ટ્રક્ચર બ્રેક કરે છે ત્યાર પછી આપણને આ હાઈ અને આ સ્ટ્રક્ચર બ્રેક થયું હોય એની વચ્ચેનો જે લોએસ્ટ પોઈન્ટ હોય છે એને આપણે નીચેનો લો કહીશું. ઓકે, કઈ રીતના આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે હાઈ અને લો નું? આને આપણે હાયર હાઈ કહીશું અને આને આપણે હાયર લો કહીશું. ઓકે, આટલું સમજાઈ ગયું. હજી નો સમજાણું હોય તો તમને આ એક સ્ટ્રક્ચરમાં પણ સમજાવું છું. ઓકે, જુઓ હવે શું થાય છે. માર્કેટ આ સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું. ઓકે, હવે શું થયું? ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું માર્કેટમાં. હવે એના નિયર બાય હાઈ આવડા છે. ઓકે, એને માર્કેટે બ્રેક કર્યો. હવે આ હાઈ અને માર્કેટે જ્યાં બ્રેક કર્યું હોય એ બે વચ્ચેનો લો એને આપણે હાયર લો કહીશું. આ રીતના તમારે હાયર લો આઈડેન્ટિફિકેશન થાય છે. અને હાયર હાઈનું કઈ રીતના આઈડેન્ટિફિકેશન થાય છે? ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ ઉપર. ઓકે, તો મિત્રો આ થયું આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને હાયર હાઈ અને હાયર લોનું આઈડેન્ટિફિકેશન. ઓકે, હવે મિત્રો આમાં તમને આટલામાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આખું આવડી જવું જોઈએ. આની તમે પ્રેક્ટિસ કરશો તો તમને સાવ ઇઝી લાગશે. ઓકે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે પણ ઇઝી લાગશે. ઓકે, હવે આપણે આવીએ ચેન્જ ઓફ કેરેક્ટર ઉપર. હવે મિત્રો, ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે થાય માર્કેટમાં? માની લ્યો કે આ એક બુલિશ ઇમ્પલ્સ છે, રાઈટ? હવે માર્કેટ હાયર લો બનાવીને ઉપર તો જવાનું નથી. ક્યારેક માર્કેટ રિટ્રેસમેન્ટ, મોટું રિટ્રેસમેન્ટ લેવા માટે નીચે પણ આવે છે. હવે માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ કઈ થાય, ક્યારે થાય એ આપણને કઈ રીતના ખબર પડે? ઓકે, મેં તમને શું શીખવાડ્યું કે માર્કેટમાં ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવે. ઓકે, માની લો કે માર્કેટમાં ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું છે. ઓકે, એનો નિયર બાય હાઈ કયો છે? આ હાઈ છે. એનો સ્ટ્રક્ચર બ્રેક થયું એટલે આપણને શું મળ્યું? એનો હાયર લો મળ્યો. ઓકે, હાયર લો આપણે કઈ રીતના માર્ક કરીશું? આ રીતના માર્ક કરીશું. ઓકે, આ કેન્ડલને થોડી ઉપર લઈ લો એટલે તમને સમજવામાં ઇઝી રહે. ઓકે, આપણને હાયર લો મળ્યો. હવે એવી જ રીતના આ સ્ટ્રક્ચરમાં આપણને ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ મળ્યું. ઓકે, આ જુઓ ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ થયું, રાઈટ? હવે
આપણો નિયર બાય હાઈ આ છે. ઓકે, એનું સ્ટ્રક્ચર માર્કેટે બ્રેક કર્યું. હવે આનો હાયર લો કયો થાય? આ થાય. ઓકે, હવે માર્કેટ જ્યારે પાછું અહીંયા આવે, ઓકે, અહીંયા અહીંયા એટલે કે માર્કેટ જ્યારે આનો હાયર લોને બ્રેક કરે છે. હાયર લો બ્રેક થાય ને ત્યારે તો બે વસ્તુ જોવાની છે. કઈ બે વસ્તુ? કે માર્કેટમાં સૌથી પહેલા તો અહીંયા એક કેન્ડલ ક્લોઝિંગ જોઈએ. ઓકે, રેડ કલરની કેન્ડલ ક્લોઝિંગ જોશે ડાઉન સાઈડના ચેન્જ ઓફ કેરેક્ટરમાં. ઓકે, હવે આ કેન્ડલ ક્લોઝિંગ જોઈએ અને એના પછીની જે કેન્ડલ છે એ તમારે આ આ હાયર લોની નીચે જ ક્લોઝિંગ જોશે. ઓકે, એટલે કે કંઈક આવી રીતના. પછી આ ગ્રીન હોય કે રેડ હોય એનાથી કાંઈ ફેર પડતો નથી. આની નીચે બે કેન્ડલ ક્લોઝિંગ આવી ગઈ એટલે તમારું ચેન્જ ઓફ કેરેક્ટર કન્ફર્મ થઈ ગયું. ઓકે, કઈ રીતના? આ કેન્ડલ અહીંયા ક્લોઝિંગ થઈ, બીજી કેન્ડલ એની નીચે ક્લોઝિંગ થઈ એટલે તમારું ચેન્જ ઓફ કેરેક્ટર કન્ફર્મ થઈ ગયું. ઓકે, એટલે આ રીતના આપણે ચેન્જ ઓફ કેરેક્ટર માની શકીએ છીએ. હવે આવી જ રીતના સેલિંગ બાજુ પણ હોય છે. ઓકે, હવે માર્કેટ આવી રીતના કંઈક ડાઉન સાઈડ જતું હોય છે. ઓકે, કઈ રીતના? આવી રીતના ડાઉન સાઈડ જતું હોય છે. હવે આમાં તમારે શું ગોતવાનું છે કે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર કઈ રીતે થાય? આમાં 2 ગ્રીન કેન્ડલ ગોતવાની છે. ઓકે, 2 ગ્રીન કેન્ડલ આવે એટલે તમારો લોઅર હાઈ ફિક્સ થઈ જાય અને લોઅર લો ફિક્સ થઈ જાય. જો 2 કેન્ડલ આવ્યું એટલે આ શું થયું? લોઅર લો થયો. લોઅર લોને જ્યારે માર્કેટ બ્રેક કરે છે ત્યારે એનો તમને લોઅર હાઈ મળી જાય છે. ઓકે, આ તમારો લોઅર હાઈ થયો કારણ કે માર્કેટે આને બ્રેક કરી નાખ્યું ને આ તમારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું. ઓકે, આટલું સમજાઈ ગયું. હવે શું થશે? આ ઇમ્પલ્સમાં શું થશે? 2 ગ્રીન કેન્ડલ આવી. ઓકે, આ ડાઉન સાઈડનું સ્ટ્રક્ચર છે એટલે આપણે 2 ગ્રીન કેન્ડલ ગોતવાની છે. 2 ગ્રીન કેન્ડલ આવી, એનો નિયર બાય લો કયો છે? આ છે. હવે એને માર્કેટ જ્યારે બ્રેક કરે ત્યારે તમને શું મળે છે? લોઅર હાઈ મળે છે. માની લ્યો કે તમને અહીંયા લોઅર હાઈ મળી ગયો. ઓકે, માની લ્યો આ જ લોઅર હાઈ છે. ઓકે, હવે આમાં ચેન્જ ઓફ કેરેક્ટર કઈ રીતના થાય છે? જ્યારે માર્કેટ અહીંયાથી રિવર્સ થાય છે. ઓકે, રિવર્સ થાય એટલે કે લેફ્ટ સાઈડનો પેલો લોઅર હાઈ માર્કેટ કાપે છે એટલે કે એને ક્રોસ કરે છે. હવે આ ક્રોસ થાય ત્યારે તમારે શું જોવાનું છે કે અહીંયા એક કેન્ડલનું ક્લોઝિંગ જોશે. માની લો કે એક ગ્રીન કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. ઓકે, હવે બીજી જે કેન્ડલ છે એ તમારે આ લોઅર હાઈની ઉપર જ ક્લોઝિંગ જોશે. જો એની નીચે ક્લોઝિંગ આવી તો એ ફેક બ્રેકઆઉટ છે. ઓકે, ત્યાંથી માર્કેટ ડાઉન પણ જઈ શકે છે. એટલા માટે આ કન્ફર્મેશન માટે 2 કેન્ડલ આ લોઅર હાઈની ઉપર ક્લોઝિંગ જોશે ત્યારે તમારું ચેન્જ ઓફ કેરેક્ટર થશે. હવે મિત્રો આપણે ચાર્ટમાં આને સમજીશું કે કઈ રીતના વર્ક કરે છે. ઓકે, ચલો આપણે જઈએ ચાર્ટમાં. હવે મિત્રો જુઓ તમે અહીંયા આ આપણો એક રેફરન્સ પોઈન્ટ છે કે જ્યાંથી આપણે માર્કેટનું સ્ટ્રક્ચર માર્ક કરીએ છીએ. ઓકે, હવે આ આપણે ઇમ્પલ્સમાં 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ગોતવાનું છે. જો અહીંયા આવી ગયું છે. કઈ રીતના આવ્યું છે? જો આ કેન્ડલના વીકની નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ છે એટલે આ આપણે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ વેલિડ ગણાશે. ઓકે, હવે આનો નિયર બાય હાઈ કયો છે? આ છે. હવે આ હાઈ જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી આપણને આનો લોઅર હાઈ પોઈન્ટ હાયર લો પોઈન્ટ મળતો નથી. ઓકે, હવે જો અહીંયા આને માર્કેટે બ્રેક કર્યું છે. ઓકે, એટલે આપણને શું મળી ગયું? અહીંયા એનો હાયર લો પોઈન્ટ મળી ગયો છે. ઓકે, હવે તમે જુઓ માર્કેટે આને બ્રેક કરી નાખ્યું છે. હવે પાછું 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાં આવ્યું છે? જો આ વેલિડ નથી. જો દેખાય છે આ વીકની નીચે આનું ક્લોઝિંગ નથી આવ્યું. કદાચ આવી ગયું છે. ખમો ઝૂમ કરીને જોઈ લઈએ આપણે. આવી ગયું છે. ચલો, આ વીકની નીચે આનું ક્લોઝિંગ આવી ગયું છે. તો આનો નિયર બાય હાઈ કયો છે? આ છે. આ આપણો લોઅર હાયર હાઈ પોઈન્ટ અને આ બ્રેક થયો પછી આપણને હાયર લો પોઈન્ટ. ઓકે, આવી રીતના સ્ટ્રક્ચરને માર્કિંગ કરતા શીખવાનું. આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઓકે, હવે જ્યાં સુધી આ પોઈન્ટ નહીં લેવાય ત્યાં સુધી ચેન્જ ઓફ કેરેક્ટર નહીં થાય. ચેન્જ ઓફ કેરેક્ટર માટે હાયર લો કપાવો જરૂરી છે અને નીચે બે કેન્ડલ ક્લોઝિંગ જરૂરી છે. હવે જ્યાં સુધી આ લો નો કપાય ત્યાં સુધી આપણે ઉપરના ઉપર 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ગોતવાના જ છીએ. ઓકે, હવે તમે જુઓ અહીંયા તમને 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ મળી ગયું હશે. દેખાય છે આ રેડ કેન્ડલ એની નીચેની એક રેડ કેન્ડલ. ઓકે, અહીંયા તમને 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ મળી ગયું અને અહીંયા સ્ટ્રક્ચર બ્રેક થતું પણ તમને જોવા મળી ગયું અને આની નીચેનો લો પોઈન્ટ આ થયો. તો આ જ્યારે બ્રેક થાય ત્યારે આપણું ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. ઓકે, આપણા રૂલ્સમાં શું છે કે જ્યારે હાયર લો પોઈન્ટ બ્રેક થાય અને એની નીચે બે કેન્ડલ ક્લોઝિંગ આવે ત્યારે આપણું ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. ઓકે, હવે તમે જુઓ આ એક રેડ કેન્ડલ આવી એની પછીની ગ્રીન કેન્ડલ બની છે પણ ક્લોઝિંગ ક્યાં આવી છે? આ હાયર લો પોઈન્ટની નીચે આવી એટલે આપણું કન્ફર્મ ચેન્જ ઓફ કેરેક્ટર
થઈ ગયું છે. હવે તમારે છે ને ડાઉન સાઈડનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરવાનું. ડાઉન સાઈડના બ્રેક ઓફ સ્ટ્રક્ચર માટે તમારે શું જોવાનું છે કે અપ સાઈડ માટેની 2 ગ્રીન કેન્ડલ જુઓ. અહીંયા 2 ગ્રીન કેન્ડલ દેખાય છે તમને. આ ટુ ગ્રીન કેન્ડલ આવી ગઈ. આ કેન્ડલની ઉપર આની ક્લોઝિંગ આવી ગઈ. આનો નિયર બાય લો તમારે માર્ક કરવાનો છે. અને આ જ્યારે બ્રેક થાય ત્યારે તમને આનો હાયર સાઈડનો પોઈન્ટ મળે છે, એટલે કે લોઅર હાઈ પોઈન્ટ મળે છે. હવે તમારે આનું ચેન્જ ઓફ કેરેક્ટર કરવા માટે લોઅર હાઈ પોઈન્ટ તમારો બ્રેક થવો જરૂરી છે. અહીંયા કેમ આપણે અપસાઇડ માર્કેટ હતું તો ડાઉન સાઈડ માટે જવા માટે બે બે કેન્ડલનું ક્લોઝિંગનો આપણે વેઇટ કર્યો. એવી જ રીતના તમારે આમાં પણ વેઇટ કરવાનો છે. ઓકે, ત્યાં સુધી તમારે ડાઉન સાઈડનું સ્ટ્રક્ચર માર્કિંગ કરવાનું છે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા શું થયું છે, માર્કેટમાં 2 ગ્રીન કેન્ડલ છે. ઓકે, એનો નિયર બાય લો કયો છે? આ છે. આને આપણે કર્યું માર્ક. ઓકે, આ આપણે માર્ક કર્યું, પણ માર્કેટે આને બ્રેક કર્યું નથી. પણ માર્કેટે આને બ્રેક નથી કર્યું તો શું બ્રેક કર્યું છે? આ બાજુનો એક પોઈન્ટ બ્રેક કર્યો છે, કે જેની ઉપર બે કેન્ડલ ક્લોઝિંગ પણ છે. રાઈટ. હવે શું થયું જુઓ, માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર અપસાઇડનું પાછું કરી નાખ્યું. ઓકે, અહીંયા ડાઉન સાઈડનું કર્યું હતું, અહીંયા પાછું અપસાઇડનું કરી નાખ્યું છે. હવે તમારે શું કરવાનું છે? હવે પાછું તમારે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ગોતવાનું કે અપસાઇડ માટેનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્યાં થાય છે. ઓકે, હવે તમને ક્યાં જોવા મળે છે? તો છેક તમને અહીંયા જોવા મળશે. ઓકે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે આને માર્કેટે બ્રેક કર્યું નથી. ઓકે, એટલે તમને નીચેનો લો પોઈન્ટ મળશે નહીં. જો આ બ્રેક થશે તો જ મળશે. માર્કેટ અહીંયાથી ડાઉન સાઈડ પણ જઈ શકે છે અને અપસાઇડ પણ જઈ શકે છે. હવે તમારી પાસે 2 પોઈન્ટ છે. કા માર્કેટ આને બ્રેક કરવું જોઈએ. ઓકે, આને બ્રેક કરશે તો માર્કેટ ડાઉન સાઈડનું ચેન્જ ઓફ કેરેક્ટર કરી નાખશે પાછું. ઓકે, ને આને બ્રેક કરશે તો માર્કેટ અપસાઇડ કન્ટિન્યુ કરશે. ઓકે, તો મિત્રો આવી જ રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટરનું માર્કેટમાં સ્ટ્રક્ચર મેપિંગ થતું હોય છે. જો મિત્રો તમને આ વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે મિત્રો, આ સાવ ઇઝી રીત છે અને આવી રીતના તમને મારા ખ્યાલથી કોઈ નહીં શીખવાડતું હોય. ઓકે, એટલે તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો. મળીએ આવતા નેક્સ્ટ વિડીયો, અને હું તમને એન્ટ્રી પોઈન્ટ ધીમે ધીમે કરીને શીખવાડી દઈશ કઈ રીતના આપણે ટ્રેડ કરવો અને કઈ રીતના આપણે કન્ફર્મેશન લઈને ટ્રેડ કરી શકીએ છીએ ઇઝી રીતે. ઓકે, સાવ હું તમને ગેરંટી મારીને કહું છું, આ સિરીઝ પતશે ત્યાં સુધીમાં તમે ટ્રેડિંગ કરતા થઈ જશો. ઓકે, તમને કોઈ પણ જાતની બીક લાગશે નહીં. ઇઝી રીતે તમે ટ્રેડિંગ કરી શકશો. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.